અત્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. કિડ્સને બહુ બધી સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું હોય છે. બહુ બધા પેરેન્ટ્સની ક્વેરી આવતી હોય છે કે મેડમ કિડ્સ છે પાર્ટિસિપેટ કર્યું છે, અમારે ડાયટમાં શું કેર લેવી જોઈએ તો એમનું પરફોર્મન્સ સુધરે. ઓકે, જો સ્પોર્ટ્સ ન્યુટ્રિશન છે ને એની જરૂરિયાત શું કામ હોય છે? કેમ કે એ લોકો છે ને આપણા કરતાં વધારે કેલરી બર્ન કરે છે, એ લોકો આપણા કરતાં વધારે રમે છે, આપણા કરતાં વધારે દોડે છે સામાન્ય માણસ કરતાં. એટલે એ લોકોને ન્યુટ્રિશનની વધારે જરૂર હોય છે. સ્પોર્ટ્સ ન્યુટ્રિશન જો પ્રોપર માત્રામાં લેવામાં આવે ને તો તમારું એન્ડ્યોરન્સ સુધરશે, તમારું વર્કઆઉટ સારું થશે, તમારું પરફોર્મન્સ સારું થશે અને મેઇન વસ્તુ તમારું હિલિંગ સારું થશે. જે ઘણી વખત છે ને મસલ તૂટતા હોય છે દોડવામાં, રમવામાં આપણા કરતાં જનરલી વધારે. એના હિસાબે પણ પ્રોટીનની એટલી જરૂર પડતી હોય છે, એટલે વધારે પ્રોટીનની જરૂર પડતી હોય છે. એટલે એ લોકોને માટે ડાયટ એ વધારે જરૂરી છે આપણા બધા જ કરતાં. જો પ્રોપર ડાયટ લેવામાં ન આવે ને તો પ્રોપર વર્કઆઉટ નહીં થાય, પ્રોપર એનું પરફોર્મન્સ નહીં આવે, પ્રોપર એનાથી પ્રેક્ટિસ નહીં થાય. એટલે ધ્યાન શું રાખવાનું છે? છોકરાઓ કે જે ખેલ મહાકુંભ રમે છે અથવા તો જે સ્પોર્ટ્સ રમે છે, જેને સ્પોર્ટ્સમાં આગળ જવું છે, એ લોકોએ શું કેર લેવાની છે અત્યારે? તો સૌથી પહેલી વસ્તુ તો છે પ્રોટીન લેવું જરૂરી છે. બધાને ખબર છે મેડમ સ્પોર્ટ્સ છે ને એટલે પ્રોટીન જરૂરી છે, મેડમ સ્પોર્ટ્સ છે એટલે પ્રોટીન જરૂરી છે. જનરલી પ્રોટીન જરૂરી છે આપણા બધા કરતાં વધારે, કેમ કે એના મસલના તાતણા હોય છે એ ક્યાંક ને ક્યાંક તૂટે છે અને એના હિસાબે એ લોકોને બિલ્ડ કરવા માટે પ્રોટીન જોઈએ છે. એ લોકોને આપણા કરતાં વધારે ઇન્જરી થતી હોય છે મસલની ને, એટલે એ લોકોને જરૂરી હોય છે પ્રોટીન લેવું. એટલું જ. પ્રોટીન કેટલું લેવું જોઈએ બાળકોએ? પ્રોટીન જનરલી કિલોગ્રામ હિસાબે લેવાનું હોય છે. 1.2 થી 1.5 ગ્રામ પર કેજી લેવાનું હોય છે. એટલે આપણા કરતાં થોડીક પ્રોટીનની જરૂરિયાત વધારે છે. પ્રોટીન માટે તમે એમને શું આપી શકો? પ્રોટીન માટે એડેમામે આપી શકાય, ટોફુ આપી શકાય, ટેમ્પલ આપી શકાય, દાળ આપી શકાય, કઠોળ આપી શકાય. આ બધી જ વસ્તુઓ સારી છે. જો તમારું બાળક નોનવેજ ઈટર છે એટલે નોનવેજ ખાય છે તો તમે એગ આપી શકો, ચિકન આપી શકો અને ફિશ આપી શકો. એટલે આ બધી જ કેર લેવાની છે તમારે પ્રોટીન માટે. કેમ કે જો પ્રોટીન ઓછું લેવામાં આવશે તો એમનાથી પરફોર્મન્સ સારું નહીં થાય, મસલ બિલ્ડ નહીં થાય. એ લોકો આપણા કરતાં વધારે યુઝ કરે છે મસલનો. એટલે કાર્બોહાઈડ્રેટ પણ એટલા જરૂરી છે. જો આપણા કરતાં વધારે કાર્બોહાઈડ્રેટ એ લોકોને નહીં આપીએ ને તો એમનું ફોકસ નહીં રહે. અત્યારે એમનું એનામાં ફોકસ નહીં રહે, એના હિસાબે પણ એ ઇશ્યુ આવશે. ફોકસ નહીં રહે તો ઘણી વખત છોકરાઓનું રમતમાંથી ધ્યાન હટી જતું હોય છે. એટલે એ ન થવું જોઈએ. કાર્બોહાઈડ્રેટ એમને આપવા જોઈએ. અત્યારે તમારે શું કેર લેવાની છે? એમને કાર્બ્સ વધારો, જેમ કે આખું અનાજ વધારવામાં આવે, એમને ફ્રૂટ વધારવામાં આવે, એમના વેજીટેબલ વધારવામાં આવે તો પણ ફાયદો થશે. એટલે કાર્બ્સ વધારે દેવા જોઈએ. ફેટ બાળકને ક્યારેય ફેટ નથી બનાવતું જો તમે એમને હેલ્ધી ફેટ આપો તો. જો તમે ફ્રાઈડ ફૂડ આપશો તો એને ફેટ બનશે જ. એટલે હેલ્ધી ફેટમાં તમે એને એવોકાડો આપી શકો, તમે ઘી આપી શકો, તમે તમારું ઘરનું બનાવેલું બટર આપી શકો. એ વેટ લોસ બાજુ નથી, એટલે એમને જનરલી આ ફૂડ નથી ખાવાનું, આ ફૂડ ખાવાનું છે, એ બાજુ ઓછા લઈ જાઓ. એમને નટ્સ આપી શકાય, એમને સીડ્સ આપી શકાય, એ પણ એટલું જ ફાયદાકારક છે. જનરલી છે ને ન્યુટ્રિશન વધારે જતું હોય છે. જો વેલ નરિશ બોડી નહીં હોય ને તો સારી રીતે રમી શકશે નહીં. એટલે વેલ નરિશ બોડી માટે તમારે શું કરવાનું છે? એમને વેજીટેબલ વધારો, એમના ફ્રૂટ્સ વધારો. ઘણી વખત બનાના પણ એટલું જ ક્વિક એનર્જી આપતું હોય છે. રમતા પહેલા એને એક બનાના ખવડાવો, ક્વિક એનર્જી આપશે. અંજીર ખવડાવો, ક્વિક એનર્જી આપશે. એટલે એ બાજુ થોડુંક આપણે જઈએ. જનરલી છે ને એમને સોડિયમ વધારે જોતું હોય છે. આપણે છે ને નાળિયેર પાણી આપતા હોઈએ છીએ બાળકોને, નાળિયેર પીવડાવવું જોઈએ એટલે બાળકને એનર્જી આવી જશે ને બહુ સારું રમશે. સારી વસ્તુ છે, નાળિયેર પીવડાવવું જોઈએ, બહુ સારી વસ્તુ છે. બટ એને સોડિયમ વધારે જોઈએ છે, પોટેશિયમ ઓછું જોઈએ છે. નાળિયેરમાં પોટેશિયમ વધારે છે ને સોડિયમ ઓછું. ઓકે, લિટલ બીટ ઓફ સંચળ કે જે રોક સોલ્ટ હોય છે એ નાખીને આપો તમે નાળિયેરમાં, સારી વસ્તુ છે. પણ હા, નાળિયેરની ફેટ એટલે જે મલાઈ હોય છે એ આપવી જોઈએ છોકરાઓને, એ પણ સારું છે. એમને લેમન વોટર આપી શકાય, મીઠું લીંબુને થોડીક શુગર નાખીને અથવા તો થોડીક સાકર નાખીને, થોડો ગોળ નાખીને આપી શકાય. એનાથી પણ એમનું પરફોર્મન્સ વધશે. બટેટા સારા, મકાઈ સારી અને
એને સ્પેશિયલી જે આપણે એને જેને શક્કરિયા કહીએ છીએ એ પણ બાળક માટે સારું છે. બટેટા એટલે ચિપ્સ નથી આપવાની, બટેટા એટલે ફ્રાઈડ કરીને કોઈ વસ્તુ નથી આપવાની, એની પેટીસ બનાવીને નથી આપવાની. હા, બોઇલ્ડ પોટેટો આપી શકાય, પણ એના કરતાં પણ બેસ્ટ શક્કરિયા છે. શક્કરિયા આપવા જોઈએ, એનાથી એને વધારે ફાયદો થશે. એટલે બધી ક્વિક એનર્જી આપશે, કાર્બ્સ આપશે, ફાઈબર આપશે. એટલે આ બધી વસ્તુનું કાળજી લેવી જોઈએ. સૌથી વધુ જરૂરી છે હાઇડ્રેશન. એ બાળક આપણા કરતાં વધારે પરસેવો પાડે છે, એટલે એમનું હાઇડ્રેશન એટલું જ જરૂરી છે. હાઇડ્રેશન નહીં હોય તો મસલ ક્રેમ્પ થશે. હાઇડ્રેશન વધારે જરૂરી છે. એને 8 કલાકની ઊંઘ વધારે જરૂરી છે, કેમ કે એણે જે એક્ટિવિટી કરી છે એની સાથે સાથે એમને રિપેર કરવા માટે પણ એટલી જ જરૂર છે ઊંઘની. એટલે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પણ દરેક બાળકની રમત અલગ છે, દરેક બાળકનું બોડી અલગ છે, અને દરેક બાળકની પ્રેક્ટિસની કલાક અલગ છે. સ્કેટિંગ કરે છે તો બાળક દોડે છે, ફૂટબોલ રમે છે બાળક દોડે છે, ટેનિસ રમે છે દોડે છે, પણ અમુક ગેમ એવી હોય છે કે જેમાં એને એટલું દોડવાનું નથી હોતું, તો એની કેલરી, એની જરૂરિયાત બધું જ અલગ છે. બાળકની ઉંમર પ્રમાણે પણ જરૂરિયાત અલગ છે. એટલે તમને ક્યારેય પણ કોઈ બાળકને સ્પોર્ટ્સ ડાયટ લેવાનો છે, કાંઈ ક્વેરી છે, લીવ ધેમ બિલો. ફોલો ફોર મોર.